હેલો દોસ્તો, દીવ મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે એવું માનીએ છીએ કે ચાંદીનો બાર અને સોનાનો બિસ્કિટ 100% શુદ્ધ હોય છે, એટલે કે 999 ટચ શુદ્ધ ચાંદી કે સોનું બજારમાં અવેલેબલ છે। પણ એનાથી એક હકીકત અમારા ધ્યાનમાં આવી છે, જે તમને મેસેજ સ્વરૂપે આપીએ છીએ। ખાસ કરીને મહિલાઓએ આ બાબત ખાસ સમજવાની છે કે જ્યારે એ સોનું કે ચાંદી ખરીદવા જાય ત્યારે સોના ચાંદીના દાગીના હોય કે સોનાનો બિસ્કિટ હોય કે ચાંદીનો બાર એટલે કે ચોરસો હોય, એને કેરેટોમીટરમાં શુદ્ધતા ચકાસીને જ ખરીદવો જોઈએ। આજે તમને એક હકીકત જણાવું છું કે એક વ્યક્તિ જે અમારા પરિચિત છે, તેમણે ચાંદીનો ચોરસો ખરીદ્યો હતો અને બજારનો ભાવ 1,01,000 રૂપિયા જતાં તેમણે એ રિસેલ માટે જે તે જ્વેલરીવાળાને ત્યાં સંપર્ક કર્યો, તો એની કિંમત એમને 1,01,000 ને બદલે 94,000 રૂપિયા અને બીજા એક જ્વેલરી શોપમાં 92,500 કહેવામાં આવી। તો એમણે એ પાછળનું કારણ જાણવા માગ્યું, તો એમને જાણવા મળ્યું કે આ જે ચાંદીનો બાર છે તે 99 ટચ ઉપર લખેલું છે હોલમાર્કમાં, પણ હકીકતમાં એ 94 ટચનો જ છે। તો આટલો બધો ફેર હોવાથી એની રિસેલ વેલ્યુ 5,000 થી 6,000 રૂપિયા ઘટી જવા પામી હતી। આમ આ અંગે અમે આણંદના બે પ્રસિદ્ધ જ્વેલરીવાળાનો સંપર્ક કરતા એમણે જણાવ્યું હતું કે ચાંદીના બાર 98 ટચના જ અવેલેબલ છે અને એ 94 ટચ સુધીના મળી શકે છે। એટલે જ્યારે ચાંદીનો બાર હોય કે સોનું બિસ્કિટમાં હોય, એને કેરેટોમીટરમાં એની શુદ્ધતા ચકાસીને જ ખરીદી કરવી જોઈએ। હું તમને ફરીથી બતાવું છું કે આ જે ચાંદીનો બાર છે એના પર 999 હોલમાર્ક છે, પણ ખરેખર આ 94 ટચનો છે, જેથી એની રિસેલ વેલ્યુ ઘણી બધી ઘટી જવા પામી છે। આમ તમારી સાથે પણ આવી છેતરપિંડી થઈ શકે છે અને આ બાર આણંદના એક પ્રસિદ્ધ જ્વેલરી શોપમાંથી જ ખરીદ્યો હોવાનું જે તે વ્યક્તિએ જણાવ્યું હતું।